આ દિવસોમાં નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે। આજથી થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ આરોપ કર્યા હતા કે નાંદોદ તાલુકાના મયાસી ગામથી તેઓ સભા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન તેમની કાર પર હુમલો થયો। આ ઘટના લઈને હવે ભાજપના મહિલા નેતા રશ્મિતા વસાવા મેદાને આવ્યા છે અને તેમણે કેટલાક સણસણતા સવાલો આમ આદમી પાર્ટીના નેતાને કર્યા છે ને આ હુમલાની વાત બનાવટી હોય તેવી વાત તેમણે કરતા શું આક્ષેપો કર્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લામાં જે હુમલાઓના બનાવો સામે આવી રહ્યા છે, આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા સતત ભાજપના નેતાઓ પર આરોપ કરી રહ્યા છે કે તેમના પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। નાથી થોડાક દિવસ પહેલા પ્રકરણની શરૂઆત છે તે આપ નેતા નિરંજન વસાવાના ભાઈ દારૂના કેસમાં પકડાયા હતા અને ત્યારબાદથી જે આક્ષેપોના દોરની શરૂઆત થઈ હતી। એક તરફ ભાજપના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ મેદાને આવ્યા હતા, તેમણે કેટલાક આક્ષેપો કર્યા હતા। સાંસદ મનસુખ વસાવા પોતે મેદાને આવ્યા હતા। બીજી તરફ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ પણ સાંસદ અને નીલ રાવ સામે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી। તેને લઈને મામલો છે તે ગરમાવતો દેખાઈ રહ્યો છે દિવસેને દિવસે। થોડા સમય પહેલા આપ નેતા નિરંજન વસાવાના એવા આક્ષેપ છે કે તેઓ નાંદોદ તાલુકાના મયાસી ગામથી પોતાની સભા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા। દરમિયાન 15 થી 20 જેટલા લોકોએ તેમની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો અને આ સમગ્ર ઘટનાને લઈને તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા। ત્યારે બીજી તરફ ભાજપના મહિલા નેતા અને આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતા વસાવાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં નિરંજન વસાવા છે તે ખોટી રીતે તેમની પાર્ટીને બદનામ કરી રહ્યા છે। તેમના પિતાનું જે નામ ફરિયાદમાં લખવામાં આવ્યું છે તે મામલે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે જે મયાસી ગામની ઘટના હતી તેમાં કોઈએ હુમલો કરાવ્યો નથી, પરંતુ ખોટી રીતે આ બનાવટી એક સ્ટન્ટ છે તે ઊભો કરવામાં આવ્યો અને આ જે ઘટનામાં કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે વાત તદ્દન પાયા વિહોણી છે। તે પ્રકારનો પક્ષ છે તે રશ્મિતા વસાવા મુકતા જોવા મળી રહ્યા છે અને તેમણે કેટલાક સણસણતા સવાલો પણ ઉઠાવ્યા છે। પહેલા સાંભળો ભાજપના મહિલા નેતા રશ્મિતા વસાવાને। નર્મદા જિલ્લો વાત એમ છે કે બિલ્લી સો ચૂહે ખાકો હજકો ચલી ગઈ। છેલ્લા એક અઠવાડિયાથી નિરંજન વસાવા આ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ ખોટી રીતના આક્ષેપો કરે છે અને 2 દિવસ પહેલાં જે ઘટના ઘટી ચિત્રોલ મયાસી ગણપોર જે એમની પર હુમલો થયો છે એ જે રીતના અમારી પર આક્ષેપ નાખે છે કે ત્યાંના લોકોએ સ્થાનિક લોકોએ આવી રીતના અમારી પર હુમલો કર્યો છે, તો એ એમના આક્ષેપો સાવ ખોટા છે અને એમના માટે અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે, પુરાવા છે। એમની પાસે પુરાવા હોય તો જાહેર કરે। અને તે દિવસની ઘટના હું તમને આખી ઘટના કહું તો એ લોકો મયાસી ગામે જે રાત્રે સભા કરવા ગયા, પોલીસ પ્રોટેક્શન સાથે ગયા હતા ત્યાં, તો એ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે ગયા તો ફરી પોલીસ પ્રોટેક્શન સાથે ગયા તો જ્યારે એમને રિટર્ન થવાનું થયું તો એ લોકો પોલીસને જોડે કેમ ના લાવ્યા? એ લોકોએ ખોટી રીતના આ સ્ટન્ટ કરવાનો હતો પ્રસિદ્ધિ મેળવવા માટે કે અમે એ લોકોના ગઢમાં જઈને આવી રીતના મિટિંગ કરવા ગયા તો અમારી પર હુમલો થયો। આ રીતના એ લોકોનું ખોટી રીતના રાજકારણ એમને કરાવવું છે, એટલે અમારી પર આ લોકોએ ભારતીય જનતા પાર્ટીના લોકોએ હુમલા કરાવ્યા છે। એ સાવ ખોટી વાત છે। એ લોકો જ્યારે મયાસી ગામમાંથી રિટર્ન થતા હતા ત્યારે એ લોકો પહેલાં તો પોલીસ પ્રોટેક્શન લઈ ગયા હતા, એ લોકોને જોડે ના લાવ્યા। જ્યારે એ લોકો નિરંજન વસાવા જે ચોર નિરંજન ચોર એવું કહે છે કે અમારી પર 3 જગ્યાએ તબક્કાવાર 300 મીટરના દૂરી પર અમારી પર હુમલો થયો, ત્યારે 25 થી 20 લોકો એમની પર હુમલો કરે તો એ ગાડીની હાલત શું થાય? એ પોતે શું બોલે છે એ જ એને ખબર નહીં પડતી। એ ચોરને હું એવું કહું છું કે 20 થી 25 લોકો તમારી પર હુમલો કરે ને તો તમારી ગાડીના એક પણ કાચ બાકી ના રહે, બધા કાચ તૂટી ગયા હોત, એક પણ કાચને કશું જ નહીં થયું। અમે પોતે ત્યાં પોલીસ સ્ટેશનમાં જોવા ગયા હતા, આ ખોટી આક્ષેપો નાખતો હતો ત્યારે। એમના
જે ગાડીનો કાચ એક પણ કાચને ખરોચ નહીં આવી, એ વ્યક્તિ કહે છે કે અમારી પર એ લોકો પાછળ આવ્યા હતા, ફોર્ચ્યુનર ગાડી લઈને આવેલા. જે તે સમયે એ લોકો પર હુમલો થયો ત્યારે મારા પપ્પા ઘરે હતા. અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે અને એ સીસીટીવી ફૂટેજમાં અમારા પપ્પા ઘરે છે, મારા નાના બેન છે, એમનો બાબો છે, એમને હોસ્પિટલ લઈ જતા હતા. ત્યારે અમારી ગાડી ઘરેથી નીકળી હતી, તો એ ગાડીમાં મારા મમ્મી, મારા નાના બેન બંને અને મારો ભાઈ એટલા લોકો ઘરમાંથી જાય છે અને ગાડીમાં કોણ બેસે છે એ સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે. અને પછી ત્યાં એ લોકો તરોપા ગામે જે વિડીયોગ્રાફી કરતા હતા ત્યારે અમારી ગાડી ત્યાં પહોંચી હતી, ત્યાં પોલીસનો સ્ટાફ પણ હતો. ત્યાં એ લોકોએ એવું કહે છે કે અમારી પાછળ આવેલા. ત્યાં પોલીસને પણ ખબર છે કે ત્યાં મારા પપ્પા હાજર નહોતા, તે સમયે મારા પપ્પા ઘરે હતા. અને એ લુખ્ખાગીરી કરવા માટે પોલીસ સ્ટેશન જાય છે. આ લોકો બુટલેગરો છે અને હપ્તા ઉઘરાવે છે એટલે ફરિયાદ નહીં લેતા. અમે જેવો વિડીયો જોયો એવા અમે ખોટી રીતના એક્સેપ્ટ કરે છે એટલે સ્વાભાવિક છે અમે બી પોલીસ સ્ટેશન જવાના જ હતા. એટલે અમે રાત્રે 11:30 એટલામાં પોલીસ સ્ટેશન ગયા. ત્યારે બેનને પૂછ્યું કે બેન તમે ફરિયાદ કેમ નથી લેતા? એ લોકો ખોટા છે તો લઈ લો ને, અમારી પાસે તો પુરાવા છે, એ લોકો પાસે પુરાવા હોય તો તમે ફરિયાદ લઈ લો, એવું કીધું. અને એ ભાઈ પુરાવા ના લેતા, પુરાવા વગર તમે ફરિયાદ લઈ લેશો તો અમે પણ સામે ફરિયાદ આપીશું, બેનને અમે એવું કીધું. અને અમે પુરાવા રજૂ પણ કર્યા છે, સીસીટીવી ફૂટેજ આપી છે કે આ ખાલી એ લોકો હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે એ લોકોનું આ ખાલી કાવતરું છે. એ કોના ઈશારે થાય છે એ પણ અમને ખબર જ છે. આ તમારી લુખ્ખાગીરી છોડી દેજો, બાકી કોઈને પણ છોડવામાં નહીં આવે. આપણે સાંભળેલા ભાજપના મહિલા નેતા રશ્મિતા વસાવા તેઓ કહી રહ્યા છે કે જ્યારે આ ઘટનાક્રમ હતો ત્યારે તેમના પિતાજી તેમની સાથે હતા, તેઓ કોઈ કામ અર્થે પિતાજી સાથે જઈ રહ્યા હતા અને તેમની પાસે સીસીટીવી પણ છે, પણ જે નામ નોંધવામાં આવ્યા છે, જે ફરિયાદ કરવામાં આવી છે, તે ખોટી ફરિયાદ કરવામાં આવી હોય તેવો દાવો છે તે રશ્મિતા વસાવા કરી રહ્યા છે. અને આ બાબતને લઈને તેમણે ત્યાં સુધીના આરોપો આપ નેતા પર કર્યા છે કે લુખ્ખાગીરી છોડી દેજો, નહીંતર છોડવામાં નહીં આવે. તેને લઈને હવે રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.